હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં જ છું. સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, આપણે વાડિયા કેળુંને પાણી પાવાનું છે, એટલે આપણે વાડિયા આવી ગયા છીએ. આપણે લગભગ 10-12 પોપ જેવું પાણી પાઈ દીધું છે કેળુંને. પોપથી પાણી પાવી છે, કેમ કે હજી કાંઈ નીકું નથી તાણી, અને હજી કાંઈ ડ્રીપને એવું કાંઈ હજી મૂક્યું નથી, એટલે આપણે પોપથી પાણી પાવીએ છીએ. ને બાકી જુઓ, આપણો પોપ અહીંયા પીડ્યો છે, અને આપણે પોપથી પાણી પાવાનું છે. બાકી જુઓ, રાહુલભાઈને બધા પાણી પાય છે. જયુભા હતા એ ક્યાંક ગયા છે પોપ ભરવા, એવું કંઈક લાગે છે. અને બાકી જો આપણે પોપથી પાણી પાવાનું ચાલુ કર્યું છે. હજી વરસાદનું કાંઈ માઇન વરાપ પડી છે, એટલે વરસાદનું હજી કાંઈ નક્કી નથી. અને વરસાદ હજી તો ન આવે તોય સારું છે, કેમ કે બાકી બીજી વાડીએ બેલી હાલે છે, કપા પારવાનું કામ ચાલુ છે, બધું કામ ચાલુ છે. અને બાકી જુઓ, આવી આપણી કેળું છે. કેળું તો મસ્ત મજાની નવા પાંદડે થઈ ગઈ છે. એકવાર દવા પાઈ દીધી છે, અને હવે આપણે પાણી પાવી છે. હવે એકવાર પાણી પવાઈ જાય પછી આપણને ટાઈમ રહે એટલે આપણે ડીપ પાથરવાની છે. ડીપ બધી પાથરી દેવી, એટલે નીકુઈ ન પાવી પડે, અને ઓછા પાણીમાં વધારે પીવે. એટલે આપણે ડીપાઈ તે બપોર પછી મેળ આવે તો પાથરવાની છે. પણ પહેલાં આપણે પાણી પાઈ દેવી કેળુંને. પોપથી કેળને પાણી પાતા થાય એટલે આપણે ફોન આવ્યો કે ભેં વૈયા એમ છે, એટલે આપણે ઘરે આવી ગયા છીએ. ભેં વૈયા એમ હતી એટલે આપણે પછી ઘરે વહી આવ્યા હતા. અને પછી અત્યારે જુઓ, ભેં વૈયા ગઈ છે, ન્યૂ મેમ્બર. બાકી જુઓ, પાડો આવ્યો છે, આવો પાડો છે. અને બાકી જુઓ, ભેહી છે, અને બીજી ભેહું અહીંયા નીરું છે તે ખાય છે. અને બાકી જુઓ, આપણી ભેહ વૈયાઈ ગઈ છે, અને પાડો આવ્યો છે જુઓ. બાકી ભેંને કોઈ તકલીફ છે નહીં, અને ભેહ તે ખાય છે. બાકી બીજી બધી ભેહું બાંધેલી છે. ઓલા લીમડાઈ ભેહું બાંધેલી છે. અને થોડીક ભેહું આપણે ઓલા ઢાળીએ રાખવી છે એવી વાડીએ, જે તમે આગળના વિડીયોમાં જોયું છે. કેમ કે ત્યાં ઢાળિયામાં ભેહું સમાય એમ નથી, એટલે પછી વરસાદને એવું આવે કે શિયાળામાં આપણે બાંધવી ક્યાં ભેહું, એટલે એવું થાય. એટલે બાકી જુઓ, થોડીક ભેહું અહીંયા બાંધેલી છે, અને અહીંયા છે. અને દિવસે આપણે અહીંયા રાખવી, અને રાત્રે આપણે આ ઢાળિયામાં ભેહુંને બાંધી દેવી. તો આવું કંઈક આયોજન છે મિત્રો. જુઓ, ઓળાની સિંગ છે, અને બાજરી તે પરાઈ ગઈ છે. અને બાકી એની આગળની વાડી છે, એમાંય તે આપણે સિંગ વાવી છે. અને બાકી બાજરી છે, અને આમાં ઓળાની સિંગ છે. આપણે જે બિયારી છે ત્યાં સુધી જેની સારવાર કરી નાખીએ છીએ. અને પછી આપણે ગયા હતા ડેમમાં દાળિયા હતા કપા મારવાના, એટલે આપણે દાળિયા લેવા ગયા હતા. અને બાકી જોવા, દાળિયાના ગામમાં ઉતારીને આપણે ખાલી રારી ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા છીએ. વાડીએ ટ્રેક્ટર મૂકી દઈએ. આપણે ટ્રેક્ટર લઈને ડેમમાં દાળિયા લેવા ગયા હતા. હવે આપણે દાળિયા લઈને વહી આવ્યા છીએ, અને ટ્રેક્ટર આપણું મૂકી દીધું છે. અને બસ હવે આજનો વ્લોગ અહીંયા સુધી. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મળીએ હવે એક ફરી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.